શું શરૂ થયું છે અને આ વરસાદ માન્યું કે 35% વરસાદ તંત્ર પાસે એક મુદ્દો રહેશે કે 34-35% વરસાદ પડી ગયો છે એટલે રસ્તા તો ધોવાય ને, પણ રસ્તાની ગેરંટી લેવામાં આવે છે, પણ એમ છતાં પણ આ રસ્તા તમે કોઈ પણ એક દ્રશ્યો તમે જોઈ લો, અલગ અલગ શહેર છે, અલગ અલગ જિલ્લા છે, અલગ અલગ તાલુકા છે, પણ પરિસ્થિતિ બધે એક સરખી છે। આખા ગુજરાતની અંદર આ હાલત છે। પછી એ જામનગરનું ધ્રોલ હોય, જામનગર શહેર હોય, સુરત શહેર હોય, સુરત શહેરનો પણ કોઈ પણ વિસ્તાર તમે જોઈ લો, વરાછા છે, આ બાજુ વિસ્તાર વડોદરાનો છે, રાજકોટ, નસવાડી, પાલનપુર, બધી જ જગ્યાએ માત્ર ને માત્ર ખાડા હોય એવું દેખાઈ રહ્યું છે। ખબર નહીં આ તંત્ર એટલું તો કેવું મજબૂત કામ કરે છે કે વરસાદ આવતાની સાથે જ ગુજરાતના બધા જ રસ્તાની સપાટી આપણને ચંદ્ર જેવી લાગવા લાગે છે। दस दिवस में आ रस्ता कामगीरी करवामां नहीं आवे तो रस्ता रोको आंदोलन की फूल तैयारी है અને ચાર ગામના જે કામ માગેલા है ઊંડ સિંચાઈના એક પણ કામ કરવામાં આવ્યું નથી। વારંવાર રજૂઆત ડેમના રસ્તાની અનેક વાર કરી છે રાઘવજીભાઈને, પછી ખાતાકીય કાયમીના માટે, ત્યારે કોઈ ધ્યાન દેતું નથી। આના ઉપર રોડ કરવો પડે, મેટલ નાખવી પડે તો મેટલ નથી નાખતા, નાખે તો મેટલ પાણા જ નાખે, અને ખાતાવાળા તો કોઈ દિવસ કાંઈ જવાબ જ નથી આપતા। અવારનવાર આ ગામડાને અણદાને કાયમી માર્ગનો પ્રશ્ન છે। મજોટ, અણદા, ઉનડ, નથુવલા, સોયલ બધાનો અવર જવર માર્ગ આ જ છે, પણ અધિકારીને કોઈને કાંઈ ધ્યાનમાં લેતા નથી। અરે આ રસ્તાનો કાયમીના માટે કાયમીના ધોરણે ચોમાસું હોય કે એના કારણે બહુ તકલીફ પડે। નથુવલા, નેસડા, આણદા, ઉનડ, સોયલ આ બધાને બહુ તકલીફ પડે। કોઈ દી દવાખાનું હોય કે ઓલું હોય, કોઈ અધિકારી કે રાજકારણીઓ, કોઈ આઈની માલિકો કોઈ ધ્યાન દેતો દોરતો નથી, બરાબર। કાયમીના માટે મેટલું જાડા ગળવા પાણા નાખી અને ઊભા રહેશે। પૈસા ભ્રષ્ટાચાર બહુ પૂરેપૂરો થાય। રાજકોટ શહેરમાં વરસાદ પડવાની સાથે ખાડા પડવાની પણ સિઝન શરૂ થઈ જાય છે અને આપ જે રસ્તામાં જોઈ રહ્યા છો એ ગોપાલ ચોકનો ખાડો છે। 2 દિવસ પહેલાં અહીંયા વરસાદ આવ્યો હતો ને તેના કારણે રસ્તો આખો ધોવાઈ ગયો હતો, નવો કરેલો ડામર છે એ ઉખડી ગયો હતો। આપણે સ્થાનિકોની સાથે વાત કરીએ કારણ કે તેમને નજરે જોયું છે। શું क्या हुआ था यहाँ पे? सर मेरा नाम कृष्ण शर्मा। यहाँ पे सर अभी बरसात हो गया है। बरसात होने के बाद ये सब उखड़ गया तो हमको मतलब सवारी साधन आवत जावत में बहुत प्रॉब्लम हो रहा है। तो इसके लिए मतलब इतना ही जगह पे नहीं है, गोपाल चौक के आसपास में मतलब आगे पीछे सब जगह पे ऐसा हुआ है। तो इसकी सोल्यूशन मतलब जल्दी से जल्दी हो सके तो मतलब ગયા 3 વર્ષથી આ પબ્લિકને અમે આ આવકારો દેતા રહી જઈએ છીએ। અવારનવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં હજી સુધી એ જગ્યા ઉપર પેચકામ કરવામાં આવ્યું નથી, બરોબર। હવે અમે અમારા વિસ્તારમાં ચક્કર મારીએ છીએ તો અમને શરમ આવે છે પબ્લિકને જવાબ દેતા। તમે એટલો વિચાર તો કરો કે બાળકો અહીંયાથી કેવી રીતે સ્કૂલે જતા હશે, જેને વ્યાપારે જવું છે, નોકરીએ જવું છે। મોટોપલી આ એરિયો આખો એક કહેવાય એક સોસાયટી પર, આ સોસાયટીની અંદર બીજી 4 સોસાયટી લાગુ પડે છે। કહેવાનો આ મેન રોડ છે। અમે એટલી જ સરકાર અપેક્ષા રાખીએ છીએ કે અમારો આ કમ્પ્લીટ રોડ બનાવી દે અમને। રોડ કમિટી ચેરમેન એમની સાથે જ વાત કરીએ। સર, રોડ રસ્તાની હાલત સતત કથળાયેલી જોવા મળી રહી છે। દર વખતે પ્રી મોન્સૂનના દાવાઓ તો કરવામાં આવે છે, ચોમાસા બાદ શહેરની હાલત બિસ્માર છે। બેન આમાં તો અભી તો ચોમાસાનો 15 ઇંચ જ વરસાદ પડ્યો છે। હજુ એવા કંઈ ખરાબ રસ્તાની હજુ સુધી અમારી પાસે કમ્પ્લેન આવી નથી। અમે ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે 7 ઝોનમાં વેટ મિક્સથી માંડીને હોટ મિક્સથી માંડીને કોલ્ડ મિક્સ માંડીને બધું મટીરિયલ 7 ઝોનમાં વોર્ડ કક્ષાએ પણ અમે સપ્લાય કરેલું છે। અને તાકીદે વરસાદ બંધ થાય, તાકીદે ખાડા રસ્તાની બૂમો ના આવે, શહેરીજનોને સુવિધામાં અગવડ ના પડે તે માટે અમારી ટીમ તત્પર છે। કારણ કે તાજેતરમાં ઓઢવમાં જ વરસાદ પડ્યો ને એક વ્યક્તિએ તો જીવ પણ ગુમાવ્યો છે। એ રસ્તાનું કામ અમારું ચાલુ જ હતું અને જ્યારે બી વરસાદ રોકાઈ જશે અને જમીનમાંથી ભેજ, રોડમાંથી ભેજ નીકળી જશે તુરત જ અમે હોટ મિક્સથી પેચવર્કના કામ ચાલુ કરી દઈશું। સોસાયટીઓની બહાર પણ ભૂવાઓ પડી રહ્યા છે, લોકોએ જોખમી સવારી કરી રહ્યા છે, રોડ બી ગમે ત્યારે બેસી રહ્યા છે, તમામ જે રોડ બેસી પણ રહ્યા છે। જે પણ રોડ બેસેલા હશે તેને તાત્કાલિક અસરથી ચોમાસાના ઋતુમાં વરસાદ બંધ થયેથી અમે તાત્કાલિક અસરથી પગલાં લેવડાવીએ। જઈશ એટલે ખબર પડશે વધારે હોય આ ખાડા તો ફાયર બ્રિગેડને કામ આપ્યું છે ને તો ગણે છે। બધે ફાયર બ્રિગેડનું તો છે જ નહીં, નથી ને બધે ગણતરી ગણે છે પણ ના હોય ખાડા તો થઈ ગયું છે। એ તો વરસાદી પાણી તો ઉપર જ રહેવાનું છે।
અહીંયા થોડો પણ વરસાદ પડે તો ખાડા ભરાઈ જાય છે. હા, બધો જ વિસ્તાર ખોદ્યો હતો ત્યાંથી લઈને ત્યાં સુધી, તો પાઇપ નાખી અને એને પછી પુરાણ કર્યું અને અત્યારે અહીંયા પાણી ભરાય છે. તે છતાં સાથે ચેનલ તો છે જ ભાઈ, લાઇટનું છે ને આખું કનેક્શન એમાં છે. એક દિવસ નાનો બાળક ત્યાં રમતો હતો, મેં પોતે જઈને કાઢ્યું. મેં કીધું બેટા ના રમીશ, અહીંયા છૂટી જઈશ. અને આ મહાનગરપાલિકાના તંત્રની કમાલ તમે જુઓ કે એક બાજુ મેટ્રોનું કામ ચાલે છે, બીજી બાજુ રોડ રસ્તા તૂટેલા. અમદાવાદ આમાંથી પસાર થઈ ચૂક્યું છે. અમદાવાદમાં જ્યારે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ જ હાલત, ટ્રાફિક જામ, ચક્કા જામ. પણ એવું કહેવાય કે ભાઈ એક શહેરમાં જોઈને બીજા શહેરની મહાનગરપાલિકા તો શીખે, પણ જો શીખે અને સુધરે તો આ મહાનગરપાલિકાઓના સ્માર્ટ તંત્ર નહીં, કહેવા માટે સ્માર્ટ તંત્ર છે, પણ આ ટ્રાફિક જામ તમે જુઓ. સુરતમાં આમાં કોઈ ફસાય અને જો આમાં એમ્બ્યુલન્સ ફસાય તો એની હાલત શું થાય. મેટ્રોનું કામ ચાલે છે માન્યું, પણ રસ્તા તો વ્યવસ્થિત કરવા જોઈએ. જેમ જેમ અત્યારે આ ડ્રોન આગળ વધી રહ્યું છે એમ તમે જુઓ તો રસ્તા પરથી ડામર ધીમે ધીમે ગાયબ થતો જાય છે અને ધૂળિયો, કાદવ, કિચ્ચડવાળો રસ્તો દેખાઈ રહ્યો છે. મનીષ પાસેથી વિગતે જાણીએ. મનીષ, સુરતનું મહાનગરપાલિકાનું સ્માર્ટ તંત્ર એટલું સ્માર્ટ છે કે અમદાવાદમાં આવી અગવડ પડી હતી એના પાસેથી પણ ન શીખ્યું, પણ એની નકલ જરૂર કરી લીધી કે લોકો કેવી રીતે હેરાન થાય, કેવી રીતે પરેશાન થાય. જી નુપુર, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના પાપે લોકો હેરાન પરેશાન છે. પહેલા ખાડી પૂરના લીધે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. હવે જે વરસાદ વરસ્યો છે ત્યારે ઠેર ઠેર ખાડા ખોદાઈ ગયા છે. સુરતના મજુરા ગેટ, કતારગામ અને જે કહેવાય કે સહાર દરજા વિસ્તાર છે ત્યાં આગળ અનેક જગ્યા પર ખાડાઓ પડી ગયા છે. આ આકાશી દ્રશ્ય સામે આવ્યા છે. જોઈ શકાય છે કે કઈ રીતના ટ્રાફિક જામમાંથી લોકોએ પસાર થવું પડે છે અને ટ્રાફિક જામનું કારણ છે આ ખોદાયેલા ખાડા. મહત્વની વાત એ છે કે મેટ્રોનું જે કામગીરી ચાલી રહી છે, મેટ્રોના કર્મચારીઓ પણ છે તેનું પેટનું પાણી નથી હલી રહ્યું. છેલ્લા કેટલા વર્ષોથી આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના લીધે સુરત શહેરમાં ટ્રાફિક જામ થાય છે. અનેકવાર મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવે છે કે જે મેટ્રોના પતરા છે તેને સીધા કરવામાં પણ નથી કરવામાં આવતા, જેના લઈને જ લોકો હેરાન પરેશાન થાય. નુપુર જી, બિલકુલ.